તો કેજીમાં હતા હજી. કબીર સાહેબ અભ્યાસ એવો કરી રહ્યા હતા, પણ છતાં એ હાઈસ્કૂલ થી પણ આગળ હતા. એટલું જ્ઞાન એનામાં હતું. આ જ્ઞાન બતાવતા નથી. હવે જો આગળ શું થાય છે. રામાનંદજીએ કીધું, કબીર સાંજનો ટાઈમ હતો, 4:30 5 વાગી ગયા હતા, કે કબીર આ 18 મૂર્તિઓ જે આપણે અહીંયા રોજ પૂજા પાઠ કરીએ છીએ, કબીર રોજ જોતા હતા. આ મૂર્તિને ગંગા નદીમાં સ્નાન કરાયા હો, પછી પાછી લઈ આવો, પોતપોતાની જગ્યાએ બેસાડી, પછી આપણે આની આરતી પૂજા થાય છે. આ આપણો અહીં મંદિરનો આશ્રમનો નિયમ છે. આ કબીરને કામ સોંપવામાં આવ્યું. રામાનંદજીને થયું કે આ એક ધાર્મિક કામ છે, સારું કામ છે, હું આ કબીરને કામ સોંપું. કબીરે સ્વીકાર્યું. એક તાંબાનો ત્રાસ છે, એની અંદર અલગ અલગ પ્રકારની મૂર્તિઓ છે. ઠાકોરજીની મૂર્તિ, ઠાકોર કહેતા કૃષ્ણ, એ લાકડાની છે. બીજા શંકરની મૂર્તિઓ છે, રામની છે, લક્ષ્મણ છે, સીતા છે, હનુમાનજી છે, બહુચરાજી છે, અંબાજી છે, એવા ખોડિયાર છે. એવી નાની મોટી 18 પ્રકારના દેવી દેવતાઓ આ તાસની અંદર લીધા. અને આનો ગંગા નદીએ સ્નાન કરાવવા માટે, નવરાવવા માટે કબીર સાહેબ તાસ લઈ અને આશ્રમ બહાર નીકળે છે. ગંગા નદીના ઘાટે ધીમે ધીમે પગથિયા ઉતરતા ઉતરતા ગંગા નદીના પાણીને સ્પર્શ થાય, પગથિયા ત્યાં સુધી પહોંચી ગયા. એમને વિચાર્યું કે લાવ આ નદીની અંદરથી ગંગાનું પાણી લઈ હાથેથી આને નવડાવું. ખોબા ભરી ભરીને તાશમાં નાખે છે, આ રીતે નવડાવે છે. વિચાર આવ્યો, આ 18 મૂર્તિ છે અને 2 ખોબા ભરીને પાણી નાખું અને હું હાથથી મસળું તો મૂર્તિ ઉપર જે કંઈ અબીલ ગલાલ, જે કંઈ કલર લાગેલા છે, દોરા ધાગા ચડાવેલા છે, એ બધા મારે સાફ કરવાના છે, મૂર્તિ ચોખ્ખી કરવાની છે. એટલે એમને વિચાર લાગ્યો કે ગંગા નદીના કિનારામાં સેજ હું તાસને ત્રાસો કરું અને પાણી ડાયરેક્ટ તાસમાં આવી જાય. એ રીતે મૂર્તિઓ ત્રાસમાં છે અને આ ગંગા નદીના પાણીને આરે સ્પર્શ કરે છે આ તાસને. તો તાસની અંદર પાણીનો પ્રવાહ આવ્યો છે અને કબીર સાહેબ હાથથી બધી મૂર્તિને મચકોડે છે, ફેરવે છે. તો થોડો પાણીનો પ્રવાહ સેજ વૈધો, મોજું આવ્યું નાનું એવું, કારણ કે ગંગા નદીમાં તો પ્રવાહ હોય જ છે. એટલે જે લાકડાની મૂર્તિ હતી, ઠાકોરજી હતા, એ તાસની અંદર પાણીની ઝાટકથી ગંગા નદીમાં વહેવા માંડ્યા. કબીર છે 11 વર્ષનું બાળક છે. જો અહીંયા તમારા સ્વભાવ, તમારા મનને કોઈ ઠેસ પહોંચાડવાની વાત નથી. આ તો એક બાળકની કલ્પના વાતું છે. એ માનવી ન માનવી એ તમારા હાથની વાત છે. તો આમાં ઘણું જ્ઞાન છુપાયેલું છે. જો આ રસ્તે ચાલશો તો તમારો જિંદગીનો ઉદ્ધાર થશે, નહીતર આવ્યા અને ગયા, કઈ વૈરું નહીં, 84માં ભટકવાનો વારો આવશે. સમજો, 18 મૂર્તિ છે. તાસની અંદર પાણી, ગંગાનો પ્રવાહ, આ લાકડાની મૂર્તિ જે ઠાકોરજી છે તે ગંગા નદીમાં તણાવવા માંડ્યા. કબીર 11 વર્ષનો બાળક એવું સમજ્યો કે આ તો ભાઈ ઠાકોરજી, ઠાકોર એટલે કૃષ્ણ, આ તો આ જગતને તારણહાર કહેવાય. આપણે માનીએ છીએ ને કે આ કૃષ્ણ મોટા ભગવાનો, રામ
મોટા મોટા દેવતાઓ, આ તો જગતના તારણહાર, એમાં આ કૃષ્ણની મૂર્તિ ગંગા નદીમાં વહેવા માંડી છે. હવે આ બીજા જે કોઈ લોખંડના હતા, કોઈ પથ્થરના હતા, કોઈ ચાંદીના, કોઈ પિત્તળના, કોઈ તાંબાના, આવી અલગ અલગ પ્રકારની બીજી 17 મૂર્તિઓ હતી. 11 વર્ષનો બાળક કબીરને એમ વિચાર્યું કે ઠાકોરજી નાવા પાણીમાં પડ્યા છે. હકીકતમાં ગંગામાં નાવાની મજા આવે, ઠાકોરજીને તો તરતા આવડતું હોય, કારણ એ તો તારણહાર છે. આ ભારતને તારણહાર છે, ભારત માટે જ લાગુ પડે છે. ભારતની બહાર કોઈ માનતું નથી કે ઓળખતું નથી. આપણા વાળા કોઈ હોય ને તો આને ઓળખે છે, બીજા કોઈ ઓળખતું નથી. એ તો આત્મા જ પરમાત્મા એમને ઓળખે છે. આ 17 મૂર્તિ કાશની અંદર છે. કબીર સાહેબ ઊભા થયા અને આ 17 મૂર્તિનો તાસનો હાથમાં જાલી ઊભા થઈ અને ઘા કર્યો. 17 મૂર્તિ ગંગા નદીમાં નાહવા લાગી. જો ઠાકોરજી નાહવા ગયા પ્રથમ, તો આ 17 મૂર્તિ બીજા દેવી દેવતાએ શું ગુનો કર્યો છે? એટલે આ બાળકને એમ થયું, હવે હું આરામથી બેસું. આ તો બધા દેવી દેવતાઓ છે, મોટા છે. આ તો આપણો સર્જનહાર છે. બધા મોટા દેવી દેવતા, અને આપણે કઈ કહેવાય તમે જલ્દી આવતા રહ્યો, એને નાવા દો. એની ઈચ્છા પડે ત્યાં સુધી નાશે. આપણે પણ નાવા ક્યાંય જઈએ, તળાવમાં, કોઈ નદીમાં, ગંગા નદીમાં, જમનામાં, નર્મદામાં, તો આપણે જે ટાઈમ હોય, આપણી ઈચ્છા હોય, આપણે સંપૂર્ણ મજા આવી જાય ત્યાં સુધી નાહી, પછી આપણે પણ પાછા ઘાટ ઉપર આવી જઈએ. આ તો કબીર સાહેબ નવડાવા આવ્યા છે રામાનંદની આજ્ઞાથી. 18 મૂર્તિ ગંગા નદીની અંદર નાહી રહી છે. કબીર સાહેબ કિનારે પગથિયે બેઠા છે, રાહ જોવે છે કે હવે આ દેવી દેવતાઓ ક્યારે આવશે. હવે તમે કલ્પના કરો, આ વિષય તમારો છે. 18 મૂર્તિ છે, આ પાણીમાં નાખવામાં આવી દીધી છે. હકીકતમાં બને શું? ક્યારે ટ્રાય કરી જોજો કે કોઈ મંદિરમાંથી મૂર્તિ લઈ અને વહેતી નદી હોય, નર્મદા હોય, તાપી હોય, ગંગા હોય, જમના હોય, યમુના હોય, તો શું થાય? આટલો વિચાર કરો, શું થાય જાણી લો, વિચાર કરો. બન્યું એવું, અડધી કલાક થઈ, કલાક થઈ, 1.5-2 કલાક થઈ ગઈ, અંધારું થઈ ગયું, આરતીનો ટાઈમ થઈ ગયો. 18 મૂર્તિ પાછી મંદિરમાં મૂકવાની હતી, રામાનંદના આશ્રમમાં. કબીર તો હજી આ મૂર્તિને લઈને આવ્યો નહીં. એને તો ગંગાની અંદર બધાને નાહવાની છૂટી આપી, ગંગામાં બધાને નાખી દીધા. અંધારું થઈ ગયું, ટાઈમ થઈ ગયો આરતીનો, એથી 15-20 મિનિટ વધુ થયું. એટલે રામાનંદને વિચાર આવ્યો કે આ કબીર નાનું બાળક છે, કદાચ ગંગા નદીમાં તણાઈને મરી તો નહીં ગયો, હજી કેમ ન આવ્યો? સાથે 18 મૂર્તિઓ છે, લાવ હું તપાસ કરું. સામાન્ય સૂર્ય આચમી જતો હતો, ટાઈમ થઈ ગયો હતો. એટલે કબીરને ગોતવા માટે રામાનંદ ખુદ નીકળે છે, નીચે ઉતરે છે, કાંઠા પાસે પહોંચ્યા અને રાડું નાખે, કબીર ક્યાં છો? કબીર, કબીર, કબીર. કબીરે અવાજ સાંભળ્યો તો આ રામાનંદજીનો સાહેબનો અવાજ છે, તો ગુરુજીનો અવાજ.
સામે અવાજ કહે છે કે ગુરુજી હું અહીંયા છું, અહીંયા છું, અહીંયા છું. આ થોડો અંધારો અવાજ ઉપર બેનો ભેટો થાય. રામાનંદજી અવાજના ઉપર એ જગ્યાએ પહોંચી જાય અને કબીરને જીવતો જોઈ ગયા કે સારું છે આ બાળક તણાણો તો નથી. અને પછી કબીરને જોતા ગુસ્સે થઈ ગયા. અરે કબીર, તું ક્યારનો અહીંયા ગયો છો આ 18 દેવી દેવતાઓને નવરાવા અને હજી અહીંયા બેઠો છે? દેવી દેવતાને નવરાવતા કેટલો ટાઈમ લાગે? આ તો એક 5-10 મિનિટનું કામ હતું અને તે આજે 1.5 કલાક કરી નાખી. અને ટાઈમ થઈ ગયો છે મંદિરમાં આરતી પૂજાનો. આ દેવી દેવતાને અહીંયા મૂકવાના. આમ કરતા કરતા કબીર સાહેબ નીચું જોવે છે, સાંભળે છે. તો કે દેવી દેવતા બધા ક્યાં છે? તો કે પેલા ઠાકોરજી ગંગા નદીમાં નાહવા ગયા. એમને ઈચ્છા થઈ, કારણ કે એ તો જગતના તારણહારા છે, એને ના પડાય, એને તો તરતા આવડતું જ હોય ને. એટલે એ તરવા માંડ્યા. ગંગા નદીમાં નાહવા ગયા અને બાકીના જે દેવી દેવતાઓ 17 વૈધા એને પણ મને એમ થયું કે એ પણ ભલે નાતા હોય. મેં તાસ ઊંધો કરી ગંગા નદીમાં બધાને નાહવાની છૂટી આપી. હવે એ બધા મોટા છે, હું નાનો બાળક છું, એ નદીની અંદર નાહી છે. વિચારો, તર્ક કરો તમે પોતે કે આ દશા શું થાય. આ જગ્યાએ તમે જો 17-18 દેવી દેવતાને લઈ ગયા હો અને નદીમાં ગંગા નદીનો પ્રવાહ ફૂલ સાંજે જોવો છો, ઘણું ગંગા નદીનું પાણી વહેવામાં આવે છે. સાંજે આરતી પૂજા થાય છે ત્યારે ખૂબ ભીડ હોય છે અને ગંગા નદીમાં પાણી વધારે હોય છે, કારણ કે આગળ ડેમ બાંધેલો છે, એ પાટિયા ખોલવામાં આવે છે. આ બધું બનાવટી વસ્તુ બનાવવામાં આવી છે. આ પ્રવાહની અંદર એક પણ દેવી દેવતા નથી. રામાનંદ તો વૃદ્ધ હતા, મોટી ઉંમરના, સમજી ગયા અને કબીરને ધિકાર અને ફટકારવા માંડ્યા કે હે બાળક નફટ, તને ખબર નથી કે આ દેવી દેવતા લાકડાના હતા, પથ્થરના હતા, લોખંડના હતા, પિત્તળના હતા, ચાંદીના હતા. એ આ કેટલો પ્રવાહ ચાલી રહ્યો છે ગંગા નદીનો, એ આમાં તણાઈ ગયા છે. હવે આ પાછા ન આવે. કબીર સાહેબ શાંતિથી બેઠા છે. તો કે કેમ પાછા ન આવે? એ તો જગતના તારણહારા છે, જરૂર પાછા આવશે. અરે બાળક મૂર્ખા, તારામાં બુદ્ધિ નથી, તારામાં અક્કલનો છાંટો જ નથી. તું આ મારા આશ્રમમાં ક્યાંથી આવી ગયો? તારામાં જ્ઞાન નથી. અરે એ તો લોખંડના હતા, પથ્થરના હતા, પિત્તળના હતા, ચાંદીના હતા, લાકડાના હતા. એ તો નદીના પ્રવાહની અંદર ગંગાની આટલી જોરદાર પ્રવાહ ચાલી રહ્યો છે, એની અંદર ઘસડાતા ઘસડાતો ક્યાંય જતા રહ્યા છે. અને જે લાકડાના મેઇન મૂર્તિ જે ઠાકુરની હતી, એ તો અહીંયાથી કેટલાય કિલોમીટર દૂર સુધી જતી રહી છે. હવે આ એકેય મૂર્તિ પાછી ન આવે. આ તો નીચે તરીએ ઘસાતી ઘસાતી ગંગા નદીના પ્રવાહમાં કેટલાય કિલોમીટર સુધી જતી રહી હશે. આને મેળવવાનો હવે કોઈ અર્થ નથી. તો છતાં કબીર સાહેબ કહે છે કે ના ના, એ આવશે, એ નાઈ લે, એમની ઈચ્છા પૂરી થઈ જાય એટલે પાછા આવી જશે. અને હું એકને લઈ અને આ કાશની અંદર બેસાડી દઈશ. વિચાર કરો, આ બની શકે? આવી શકે આ મૂર્તિઓ? ગંગા નદીમાં નાવા, આ જોરદાર પ્રવાહ છે ગંગા નદીનો. આજ માણસ તણાઈ જાય સાંજના ટાઈમે, એટલો પ્રવાહ હોય છે. હવે આ મૂર્તિઓ આવે ખરી?
તમારા ઘરની અંદર દેવી દેવતાની મૂર્તિઓ હોય અને વહેતો મોટો નદી હોય જ્યાં તાણ ફૂલ હોય એની અંદર તમે આ મૂર્તિઓને નાખો, લાકડાની હોય, પથ્થરની હોય, લોખંડની હોય, આરસની હોય, તો શું થાય? તણાઈ જાય. નદીમાં આજે યુપીમાં, ઉત્તર પ્રદેશમાં, ઉત્તરાખંડમાં મોટા મોટા પથ્થરોની ભેખડું પડે છે, પહાડ પડે છે અને ઘણા એવા પથ્થરને ક્યાંય સુધી ઘસી અને કેટલાય કિલોમીટર સુધી ફેંકી દે છે. આ તો નાની નાની મૂર્તિઓ હતી. તો વિચારો આ મૂર્તિ શું થાય? પાછી આવે? રામાનંદજી સમજતા હતા, કારણ કે ગુરુજી હતા. એને ખૂબ કબીરને ફટકાઈ રહ્યો કે આ બાળક, તારામાં કોઈ અકલ નથી, તારામાં બુદ્ધિ નથી, કે આ મૂર્તિઓ હવે પાછી ન આવે. આ શબ્દ કબીર સમજતા હતા, એમના મુખેથી બોલ્યા. એટલે કબીર સાહેબ નીચું મોઢું રાખી હસતા હતા. આ પ્રહાર કરે, ક્રોધમાન કરે, કબીર તો અંદર હસી રહ્યા હતા, સમજતા હતા. તો કહે છે કે આ પથ્થરની મૂર્તિ કેમ ન આવે? તો રામાનંદજી કહે છે એનામાં જીવ નથી. જે જીવ નથી જેનામાં, એ પાછી આવી શકે નહીં, એ હાલી શકે નહીં, એ બોલી શકે નહીં, એ સાંભળી શકે નહીં, એ કંઈ ખાઈ પી શકે નહીં. આજ રામાનંદજીના મોઢે શબ્દ આવ્યા અને કબીરે સાંભળ્યા. એટલે કે ધિકાર છે ગુરુજી, તમને તો ધિકાર છે. આજે ભારતની અંદર સર્વશ્રેષ્ઠ જે તમને ગુરુ તરીકે પદવી મેળવી છે, આ કાશીની પબ્લિકને નહીં, આખા હિન્દુસ્તાનની પબ્લિકને તમે છેતરી રહ્યા છો. તમે કહો છો કે નિર્જીવ મૂર્તિ કઈ ખાય નહીં, કઈ પીવે નહીં, કઈ બોલે નહીં, કે ચાલે નહીં. તો શા માટે તમે એની પૂજા કરો છો? શા માટે આ હિન્દુસ્તાનની પબ્લિકને ઊંધા રસ્તે ચડાવો છો? સત્ય બતાવો. આ તમે બિઝનેસ ચલાવી રહ્યા છો. આજે મંદિરના નામે અબજો કરોડો રૂપિયાના બિઝનેસ ચાલી રહ્યા છે. આ જ કારણ કાર્યની વ્યવસ્થા હતી. પંડા, પૂજારી, બ્રાહ્મણ જે કંઈ કીએ એ માની લેવું, નહીં સજા. આ વર્ષોથી રજવાડા વખતના કાયદા અત્યારે કંઈક સ્વતંત્ર થયા છે. કાયદો કેવો હતો કે અહીંયા હું નાત જાતને માનતો નથી, છતાં કારણ કાર્યની વ્યવસ્થા એ ટાઈમ નહીં, આજે રજવાડા વખતની, કે જે વ્યક્તિ હોય, દાખલા તરીકે હું અહીંયા બેઠેલા આખા વિશ્વના જીવને એક સમાન માનું છું. કોઈને ઊંચ નીચ, કોઈ આ જાતિ ઓલી જાતિને હું માનતો નથી. હું દરેકને મનુષ્ય જ માનું છું. આ જે મનુષ્ય જેથી બધાય માનતા શીખશે તેથી શાંતિ થશે. કોઈ હિન્દુ નથી, કોઈ મુસલમાન નથી, કોઈ શીખ નથી, કોઈ ઈસાઈ નથી. હું હિન્દુ નથી, હું મુસલમાન નથી, હું શીખ નથી, હું ઈસાઈ નથી. હું શેઠ ને શેઠ એક મનુષ્ય છું અને તમે મનુષ્ય જ છો. આ કબીર સાહેબ રામાનંદને સંદેશ આપે છે. જોયું, વિચાર્યું કે આ બાળક હકીકતમાં તેજસ્વી છે. એની આંખો ભૂલી ગઈ કે આ બાળક જે કંઈ બોલે છે સત્ય બોલી રહ્યું છે. વિચારજો, અસત્ય છે, હકીકત છે. આપને અંધારામાં રાખવામાં આવ્યા છે. કારણ કે અગાઉમાં કારણની વ્યવસ્થા હતી, કામકાજ બાંટવામાં આવ્યા હજારો વર્ષ પહેલા રજવાડામાં, કે જો બ્રાહ્મણ હોય તો એને પૂજા પાઠનું કામ કરવાનું, બીજું કાંઈ નહીં. અને જે કંઈ એ લખે, કાયદા ઘડે, એ દરેક પબ્લિકને માની લેવાનું. પટેલ હોય તો એમને સૂકી ખેતી કરવાની, બીજું કાંઈ કામ કરે તો એને ફાંસીની સજા.
વાણંદ છે તો એને વાણંદનું કામ કરવાનું, દરજી હોય તો એને દરજીનું કામ કરવાનું, સુથાર હોય તો એને સુથારીનું કામ કરવાનું. આમાંથી જો કોઈ અલગ કામ કરી લે, કોઈ શિક્ષકની નોકરી કરે, કોઈ એન્જિનિયર બને, ખબર પડે કે આ તો અલગ કામ કરે છે, તો એને ફાંસીની સજા. આજે આપણે સ્વતંત્ર છીએ, આપણે ગમે તે કાર્ય કરી શકીએ છીએ તમારી બુદ્ધિ પ્રમાણે. સાહેબ કેટલી વાર ચલાવું છું? ચાલુ રાખું. હવે આ મંદિરે ટાઈમ થઈ ગયો આરતીનો. કારણ એકેય દેવી દેવતા આવ્યા નહીં, નદીમાં તણાઈ ગયા, ગંગા નદીમાં. તમે વિચારો આવી શકે? ન આવી શકે. એટલે રામાનંદજી કબીરને ધમકાવતા વળતા એમના આશ્રમ મંદિરની અંદર લઈ જાય છે. ત્યાં દેવી દેવતા એકેય હોતા નથી. ત્યાં પૂજા પાઠ કોના કરવા? એટલે રામાનંદજીએ જાહેરાત કરી કે ભાઈ આજે કબીરને મોકલા હતા ગંગા નદીમાં 18 મૂર્તિને નવરાવવા માટે. બાળક બુદ્ધિ અને નદીમાં તણાઈ ગયા છે, એકેય આવી શક્યા નથી, હવે મળે નહીં. આપણે અહીંયા સામાન્ય એવી પૂજા પાઠ જે કંઈ કરી છે એ બંધ રાખીએ. ત્યારે કબીર સાહેબ કહે છે કે નહીં, પૂજા પાઠ ને આરતી હું કરીશ. એટલે કબીર સાહેબ ત્યાં એમની ભાષામાં મનુષ્યને સંબોધન કરે છે અને પૂજા આરતી જો કરવાની હોય તો પ્રથમ તમારા મા બાપની આરતી પૂજા કરો, તમારા ગુરુની કરો, અને દરેક જીવ, કોઈ પણ માત્ર પશુ હોય, પંખી હોય, મનુષ્ય હોય, કોઈ પણ જીવ છે એ જીવની અંદર રામ રમી ગયો છે. પણ એ તમારા કર્મ અનુસાર તમને ફળ મળે છે. એવી રીતે કબીર સાહેબ થોડું પ્રવચન અહીંયા કરી અને વિશ્રામ લે છે અને ગુરુજીની રજા લઈ અને ગુરુજી બનાવતા નથી. અમુક જગ્યાએ કહેવત છે કે કબીરે રામાનંદને ગુરુ બનાવ્યા, એ અસત્ય વાત છે. કબીર ઘણું જ્ઞાન રામાનંદજીને આપે છે અને રામાનંદજી એનાથી ખુશ થઈ જાય છે કે આ બાળક એક દિવસ વિશ્વની અંદર ડંકો બજાવશે. એને ખાતરી થઈ ગઈ અને આશ્રમમાં રજા લે છે અને આશ્રમ છોડી કાશીની અંદર કબીર ચોરા છે ત્યાં જતા રહ્યા છે અને ત્યાં પૂજા આરતી આરાધના સંતો મહંતો સાધકોની સાથે ભજન મંડળી સાથે પોતાનો સત્સંગ આપતા રહ્યા છે અને એનો પ્રવાહ આજ સુધી ચાલુ રહ્યો છે. આ શબ્દની સાથે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું.